હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. અત્યારે વાગ્યા છે સવારના 6:45 અને આપણે તો જવું છે ગંગા દોવા. એટલે આજ સોમવાર હોય એટલે બહુ ઉતાવળ રાખવી પડે. આપણે શિવજીની પૂજા કરવી હોય એટલે હવે તો ફટાફટ વહેલું ઉઠવું જોઈએ. ગંગા દોવા જવું હોય એટલે વહેલી કાયમી તૈયારી રાખવાની. અત્યારે લગન એ નિરાત હતી કે થોડાક મોડા ઉઠી તો હાલે. વાડીએ કઈ કામ નહોતું અને આપણે કઈ દુજાણું નહોતું એટલે દુજાણું એટલે હવે છાશ કરવાની ને એટલે હવે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે વહેલું ઉઠવાની આજથી રાબેતા મુજબ. પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ છે. ઓમ પાર્થેશ્વરાય નમઃ. આપણે અત્યારે નીકળી ગયા લગ્નમાં જવા માટે. એટલે આપણે દેવાનસિંહ પપ્પા તો અમને કંડોળા લગન મૂકવા આવે છે. ઈ નથી આવતા કારણ કે એને રહેવાનું છે ગંગાની સેવા માટે. એટલે આપણે ગંગા વ્યાણી હે ને એટલે ગંગાને મૂકીને જવાય એમ નથી, કારણ કે દોવામાં હે ને તકલીફ પડે એવું છે. એટલે ઈ તો અઠવાડિયું 10 દિવસ તકલીફ પડશે, પણ આપણે ગોવાર આવે છે એટલે ઉપાધિ નથી. એટલે હું જઈ શકું છું. નકર અમે જાત પણ સવારથી હે જાત ગંગા દોઈને જાત ને દોઈને આવત. અમે બધા કાકા બાપાના ભાંડેડા ભેગા થયા હોય એટલે ઈ બધા આજ જ આવવાના છે. એટલે દેવાનસિંહ પપ્પાને મેં કીધું કે મારે આજ જ જવું છે એમ. બધા ભેગા થઈને ભેગા થાય એમ. નકર તો અત્યારે કોઈને ટાઈમ નથી ભેગું થવાનું. એમનો તો કઈ પ્રસંગ વગરનો તો કારણ કે જાતા હોય પણ એક વ્યક્તિ જાતા હોય એકની ઘરે, એટલે બધા એક રે ન હોય એમ. અને આપણે રૂહી દેવાનસિંહ ને લગ્ન કરીને પછી હોસ્ટેલમાં મૂકી આવવાની છે. પણ હજી એની ખરીદી તો ખૂટે નહીં. હજી એના પપ્પાને કહે છે મારે સ્વેટર લેવું છે અને એના પપ્પા કઈ ના પાડે નહીં. એટલે હજી કંડોળા એટલે જ મૂકવા આવે છે કે એને બેન જી લેવું હોય ને એ લઈ દે, પછી ત્યાંથી અમને જુનાગઢ વાળી બસમાં બેહાડી દે. દેવાનસિંહ ને રૂહીને સ્કૂલે જવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે, કારણ કે આ જાહે લગ્નમાં જુનાગઢ અને ત્યાંથી પછી એના મમ્મી મૂકી આવશે અને આપણે જવાનું ઘરે, કારણ કે દેવાંશભાઈ એકલા છે અને મારી ગંગા એકલી છે. અને દેવાંશભાઈ થોડું કચકચ કરે કારણ કે બધા એક ઘર ખાલી થઈ ગયું એટલે એને ગમતું નથી. એટલે અમે બસમાં બેસી જઈને દેવાનસિંહ પપ્પા હવે દેવાનસિંહ બેન બાય બાય કરી દઈએ. હવે પાછા વાલી મીટિંગમાં મળશું. જો નાની છે પણ સમજણી બહુ છે, કારણ એમ છતાં રૂહી રહી એટલે સારામાં સારું કહેવાય. નકર એવડા છોકરો રાખો ઓહમાં એમ. એ એમ કે મારે ભણવું છે ને એટલે રહું છું. એટલે રહેવું પડે. કા રૂહી? આપણે આવી ગયા લગ્નમાં ને આ રૂમ છે પાર્લર વાળાનો, એટલે બધાને તૈયાર થવાનું. એટલે બધા તૈયાર થાય છે અને આપણી દેવાંશી બેન રૂહી બેન ને હેરસ્ટાઈલ લઈ દેશે. આપણે રૂહીને ગમશે ને તો રાખશે, નકર કાઢી નાખશે. અને આપણે તો દેવાંશી આગળ લેવડાવીશ. દેવાંશી એવું બહુ ફાવે. જો દેવાંશી રૂહીને આવી રીતના હેરસ્ટાઈલ લઈ દેશે. દેવાંશી બેન ને આવું જ કરવાનું હોય. પોતે હજી તૈયાર નથી થઈ પણ બીજાની હેરસ્ટાઈલ લેવાની. જો એને તણાઈ છે તો મૂકી દે બેન. અહીંયા આવી ગયા છે એના અનિતા માસી, પણ હજી એને તૈયાર થવાનું બાકી છે. અહીંયા છે અમારે વ્યાના અને કીર્તિભાઈ, અને હજી વ્યાનાના મમ્મી આવે છે કા એટલે મહાશ્રીના મમ્મી હજી બાકી છે. કેમ ના હો વ્યાના ફટાફટ તૈયાર થઈ જવાનું. આપણે તૈયાર થઈને આવી ગયા બહાર. હજી તો ત્યાં તૈયાર થવાનું બધાનું બાકી જ છે. હવે માંડવો રોપે ને ત્યાં જાય. લગભગ એવું છે કે તૈયાર થઈને બહાર આવીને ત્યાં માંડવો રોપાઈ જાય. એટલે હજી તો ત્યાં ચાલુ જ છે તૈયાર થવાનું. દેવાંશી બેને તો બધાને તૈયાર કરવાનું સંભાળી લીધું છે. એટલે મેં કીધું હું જાઉં, કારણ કે સીધા તૈયાર થઈને આવી ગયા ને એ બધા અહીંયા બેઠા છે. આપણે ગેટ આગળ પહોંચી ગયા છીએ અને હવે અંદર જઈ માંડવો રોપે ત્યાં. હા માંડવા પાસે જ જવાનું છે ને. માંડવો રોપાઈ ગયો ને ત્યારે પહોંચ્યા. એટલે હવે માંડવો વધાવે છે મારા ભાઈ. અહીંયા બે પક્ષનું ભેગું જ છે. સામે પક્ષે સામા વાળાનો માંડવો રોપાય છે.
બેનું ને મળી ગઈ. કાકી તો આજે મામી થઈ ગયા છે ને, ભાણેજ ને પૈણાવા એટલે જવાબ નથી દેતા. બહુ રૂપાળા થઈ ગયા તેમ. અને આ તો મારી બેનું છે, આમાં તો કઈ ઘટે જ નહીં. રવિ અંડી કરી હા હાલે છે યોગી સરબત વાળા. એ તો એ જુનાગઢમાં છે એટલે એ તો પેલા જ હોય ને. આ આપણે રાજુલા વાળા એટલે બધા બેનું આવીને ને આ ભાભી આપણા એટલે બધા આવીને અહીંયા બેસી ગયા છે. અને આપણે થોડાક મોડા છીએ તૈયાર થવામાં એમ. અને હજી લગભગ અડધા તૈયાર થઈને આવશે ત્યાં માંડવો રોપાઈ જાય. બેઠો છે ડાયરો. આ છે મારા કાકા, આ છે વરરાજાના કુટુંબી દાદા ને આ છે એના ફુવા. અને અહીંયા બેઠા છે મારા ભાઈઓ અને આ વરરાજાના પિતા. એટલે બધા અહીંયા બેઠા છે. સારું ને ભદ્રેશભાઈ? મંડપ મુહૂર્ત થઈ ગયું પૂરું એટલે આપણે વરરાજા આવ્યા છે અહીંયા ગણેશ સ્થાપના કરવા. એટલે ગણપતિ બાપાને પગે લાગવા એટલે આપણે વરરાજા વીરાને મળવાનું હતું બાકી એટલે હવે આપણે એને મળી લઈ. કેમ છે ધવલભાઈ? મજામાં ને? લ્યો આવો નીચે બેસો. તમે બેસો. તમે બેસો તો કુંડાળામાં જ બેસો. તમને ખબર હોય બે જાવ નીચે બે જાવ. હા બસ ક્રોસ અંદર બાજુ કયા રેખાબેન ઉભા રહેજો લાઈવ. ઓકે લાઈવ હાલો ચડાવો ઉભા રહેજો. એમ નંબર રહેજો. પેલા બાજુ જો પેલા ઉભા રહેજો. પેલા બાજુ જો હાલો ચડાવો. દેવાનસિંહ પ્રીતિન તૈયાર થઈને આવ્યા ત્યાં માંડવા રોપાઈ ગયા. આને કહેવાય લગન. તૈયાર થઈને આવે તો વિધિ પૂરી થઈ જાય. બહુ ભારી છે જોજો. બહુ ભારી બેન બહુ કામ કરીને આવી છે. બોલી જાઓ. પેલા કામ ચાલુ રાખો. આ બાજુ બધા આ બાજુ. હાલો ઓકે હાલો ચડાવો હાલો હાલો રેડી. જો હવે અત્યારે બધા આવી ગયા છે ફોટો શૂટ કરવા. એટલે આપણે અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે. અને અહીંયા તો ફોટો શૂટિંગ બહુ મસ્ત થાય એવું છે કારણ કે ગિરનારનો નજારો અને એમાં અહીંયા સિંહ ને બધું છે એટલે અહીંયા તો મજા જ આવે એવું છે. સરસ બધા ફોટા પાડે છે લાઈનમાં. આવો પાછા મને પાડી દે મને પાડી દે. હજી તો એક આમ આયલા આવે આ મેડમ તો. આમ જો આનું પર્સ પર્સ વીઆઈપી છે વીઆઈપી. હા હા નેહાલ ભાભી તમારે સિંહ પાસે જઈને ફોટો પાડવાનો છે. જો અહીંયા સિંહ ને હરણ ને નજારો એકદમ મસ્ત છે. જો 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 એને મોડું થાય. ઈ તો કીધું. જો જો ઈ તો કહું છું. પાપા ભાભી પેલા હો આપણે. જો અહીંયાથી ગિરનારના અંબાજી માના દત્તાત્રેયજીના સીધા દર્શન થાય છે અને રોપવે દેખાય છે. એટલે અહીંયા તો મજા જ આવે. આપણે ક્યારે રોકાવાનો મોકો મળે. અહીંયા છે પ્રકૃતિ ધામ ભવનાથ તળેથી એકદમ સરસ
અહીંયા રોકાવા આવવાનો મોકો મળે. રેખાભાઈ સારું કહેવાય અહીંયા લગ્ન રાખ્યા, કારણ કે એ લોકો રહેશે રાજકોટ અને બે અહીંયા જુનાગઢ હૈયારી પ્રકૃતિ ધામ રાખી લીધું છે, એટલે આપને તો એ લગ્નમાં મજા આવે છે. નહીં, નો કઈ વાંધો. મામેરા તો કેટલા બધા છે, મામેરિયા તો
આવશે ને એટલે લેવા આવશે એટલે આમ તો જો લેવા વાળાની પૈસા લેવા વાળાની લાઈન તો જો થઈ બધાય તૈયાર જ છે. ફોટો નથી પડ્યો હજી, ફોટો હજી પાડે છે. જો બોલાવ. હાલો હાથ રાખો. આ બાજુ બધા આ બાજુ બધા અત્યારની રોશનીમાં તો સિંહ એમ થાય કે આપણે સાચા રિયલમાં સિંહ છે એવું લાગે. અને અહીંનો નજારો ગિરનારનો એટલે મજા આવે ને એમાં પાછું અત્યારે તો રોશની હોય. અને આ વાડીનું કામ છે, મોટી હોટલ જેવું 5 સ્ટાર હોટલ હોય ને એવી બધી સુવિધા આમ રૂમની બધી સરસ એમ. ને હવે તૈયારી આપણે અહીં હાલે છે પીઠીની.